પોતે ભાનમાં આવે ને તો કુંડલીની જાગૃત થઈ કહેવાય. પોતે ભાનમાં જ નથી આવ્યો ત્યાં સુધી કુંડલીની શી જાગૃત કહેવાય. આ લોકો અહીં જે કુંડલી જાગૃત કરવામાં આવે છે ને એ તો એક જાતનું સાધન છે કે માણસને શાંતિ રે, એકાગ્રતા રે. શું? અને શાંતિ રે એ પણ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એ કઈ પરમાનન્ટ ચાલે. એ આપણું કામ કાઢી નાખે નહીં, આપણને કલાક સહારો આપે, શાંતિ આપે, સમજ પડે ને. પણ કાયમનું જોઈએ આપણે ધ્યાન અને સ્મરણ. જે નામ પેલું ભાઈ કુંડલીની જાગૃતિની વાત કરે છે, ધ્યાન અને સ્મરણ વખતે જે નામ જપ થાય તે અમુક વખત સુધી ચાલે છે કે છે. શું કે છે? અને ત્યારબાદ નામ સ્મરણ ચાલુ રહેતું નથી. જે નામ સ્મરણ ચાલુ રહે નહીં એ નામ સ્મરણ કહેવાય જ નહીં. શું કહ્યું? સ્મરણ એટલે શું? એની મેરે આપવું. ખબર પડે ને? સ્મરણ કોને કહેવાય? તે ચાલુ રહેવું જ જોઈએ. ખબર પડે ને? પણ આ નામ સ્મરણ કહેવાય ને. આ તો તમારી તમે એકાગ્રતાથી ગોખ ગોખ કર્યા કરો. ગોખવાથી કઈ કશું દાડો ભરે? કોઈ પણ નામને ગોખ ગોખ કરવાથી કશું દાડો એ તમને ગોખો એટલો વખત શાંતિ રહે. કારણ કે જપનો નિયમ છે, કોઈ પણ જપ કરો, કોઈ નામ જપો તે વખતે બીજી જગ્યાએ તમે અવળી જગ્યાએ નથી માટે તમને શાંતિ થાય. સમજ પડી? બીજી અવળી જગ્યાએ તમારું મન નથી માટે તમને શાંતિ થાય, અવશ્ય થાય. તો પણ તેટલો ટાઈમ ઓનલી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. તો પરમાનન્ટ સાધન જોઈએ કે ના જોઈએ? તમને સમજાયું? નામ સ્મરણ સમજાયું તમને? જે સ્મરણ કોને કહેવાય કે એની મેરે સ્મરણ શું? આને સ્મરણ કેમ કહેવાય? જે યાદ કર કરવું પડે, સ્મરણ ચાલતું ચાલુ હતું એને સ્મરણ કહેવાય. કહેવાય જ કેમ કરીને? શું તમે સંસાર ભૂલી જાવ છો? તમે બધા તમારા સંસારની હદ બધી ભૂલી જાવ છો? એ સ્મરણ રહ્યા જ કરે છે, જે રહ્યા કરે. શું? અને મને સ્મરણ સંસાર ક્ષણવાર સ્મરણ જ ના હોય. શું? મને આ શું વાર તે ખબર ના હોય, તારીખ વાર એ ખબર ના હોય મને. સમજો ને? આ દેહનું શું નામ છે તે ખબર ના હોય મને. કારણ કે આને લેવા દેવા જ નહીં, આની જોડે ત્યાં સંબંધ જ ના રહ્યો. પછી સંબંધ હોય ત્યાં સુધી બધું. અને તમે સંસાર ભૂલવા જાવ તો ના ભૂલાય. અત્યારે મારી પાસે બેહો એટલો વખત ભૂલાય, પછી બહાર નીચે ગયા કે વળગી પડશે. નીચે જાય તો વળગી પડે કે ના વળગી પડે? માયા છે ને, તરત ચોટી પડે ઓળખી ઓળખીને. એટલે તો આક્રમણ થાય છે બાબા. શું કે છે? એટલે તો આક્રમણ થાય છે. આક્રમણ તો એવી થાય કે સહન ના થાય. સી રીતે રાતે ઊંઘ આવે, પાહો ફેર ફેર કરે તો દાડો ભરે. ઊંઘવાનું પોતાના હાથમાં નથી, જાગવાનું પોતાના હાથમાં નથી. અને પાછો કે છે શું અહંકાર? હું ઊંઘી ગયો 10:30 વાગે, હું સવારમાં 5 વાગે ઉઠ્યો. એટલે હું તું ઊંઘવાનું હાથમાં નહીં, શું બોલ બોલ કરે? તેમ તો માળાનું હોસ્પિટલ છે શું છે આ? તને થયું ને ઇગોઇઝમ કરે ખાલી. તો આ જે વ્યવહાર છે, અર્થ ઉપાર્જન છે, બીજી સંસારિક ક્રિયાઓ એ પોતાની મળે ચાલ્યા કરશે. એના વિશે કશી ચિંતા કરવાની જરૂર નથી. જરૂર નથી એમ પૂછ્યું છે. એમનો પ્રશ્ન છે કે માત્ર ધર્મ ઉપર લક્ષ્ય રાખીએ તો પછી આ સંસાર વ્યવહાર ચલાવવા માટે, ઉપાર્જન માટે જે સંસાર વ્યવહાર ચાલે છે તેમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું પોતાની મેળે ઓટોમેટિક, બધા એની પોતાની મેળે ઓટોમેટિક જ ચાલ્યા કરશે એમ પૂછે છે. કયું કારખાનું? પાર્ક ડેવિસ. પાર્ક ડેવિસ ના મેનેજર મને કે છે, પાર્ક ડેવિસ ના મેનેજર મને કે છે કે આ આપ કહો છો એવી રીતે ચાલે છે જગત કે અમારી જાગૃતિ થી ચાલે છે કે છે. શું કહ્યું? મેનેજર મને કે છે કે અમારે ચિંતા કરવી પડશે ને કે છે. શું કે છે? એટલે મેં એમને કહ્યું કે પાર્ક ડેવિસ તમારી ચિંતા જ ચાલે છે, તમે ના હોય તો પાર્ક ડેવિસ બંધ થઈ જાય? ત્યાં ના ચાલુ રહે, બીજાની ચિંતાથી ચાલુ રહે. તાર મેં કહ્યું, મને કે હું એલર્ટ માણસ છું. મેં કહ્યું તમે એલર્ટ એક ક્ષણવાર નથી. એલર્ટ તો કેવો હોય તે આવું હોત તો તમે પાર્ક ડેવિસ ના મેનેજર તો એક ક્ષણવાર તમે એલર્ટ રહ્યા નથી. મને કે હું આ એલર્ટ છું તેથી આ પાર્ક ડેવિસ ચાલે છે. ઈશ્વરભાઈ પટેલ નામ એમનું. સમજ પડે ને? પછી મને કહે છે કે એલર્ટ નથી એવું મને પુરાવો આપો કે છે. હું એલર્ટ નથી તો કોઈ પણ બેસી કોઈ પણ પુરાવો મને સમજાવો કે છે. મને સમજમાં આવે તો હું તૈયાર છું કે છે, સમજવા તૈયાર છું કે છે. સમજ પડે ને? શું કહ્યું? તમે સમજ ને? એલર્ટનેસ એટલે એવરીવેર હોવું જોઈએ. તમે એક કોર્નરમાં એલર્ટનેસ થઈ ગયા, બીજે બધા કોર્નરો અંધાર ઘોર.
એક કોર્નર 5 ડેઝની એલર્ટનેસ. બૈરી છોકરીઓ ક્યાં ફરવા જાય તે ભાન નથી. તને સમજ પડી ને? એટલે મેં એક જ વાક્ય કહ્યું, કેટલા બુદ્ધિશાળી રાતો, બહુ બ્રિલિયન્ટ પહેલો ને. મેં એક જ વાક્ય કહ્યું, મેં કહું આ હળવો ખાઈને સુઈ જાય છે, પછી કેટલું બાઇલ પડી વિચિત કરો. અંદર મોટું કારખાનું અંદર ચાલે છે. અંદર જો કદી ડાક્ટરનો હાંપ્યું હોય ને, ડાક્ટરનો હાંપ્યું હોય કે આ ડાક્ટર સાહેબ તમે સામાન નાખેલો, તો એ ડાક્ટર 3 વર્ષ પછી આપણને મારી નાખે. કારણ કે આજે જે પ્રપોર્શન વાપરવાનું હોય ને તે પ્રપોર્શન થી વધારે નાખે. શું કરે? કુદરત જે પ્રપોર્શન વાપરવાની છે તેનાથી શું કરે? કુદરત જે પ્રપોર્શન નાખવાની છે તેનાથી પેલો ડાક્ટર વધારે નાખે છે. ત્યાંથી આજે એને અજીર્ણ થયું છે ને ત્યારે 5 એકરસ વધારે નાખો. કુદરત ના નાખે. કુદરત 78 નું જે પ્રમાણ છે એમાં કિંચિત માત્ર ફેરફાર, 79 ના પ્રમાણમાં ફેરફાર ના કરે. એ બધા વર્ષ નભાવવાનું છે ને. શું છે? તમે સમજાય છે? અને આ લોકોને આપ્યું તો 30 સાલ મરી જાય, પછી ખલાસ થઈ જાય. આગળ બધું આગળ બધી દવાઓ ખલાસ થઈ જાય. જો કુદરત નું કેવું સુંદર રહે છે ને. અને તેમાં આ એલર્ટ મોટા, હું એલર્ટ છું. એટલે શેને એલર્ટ કહો છો? તે એવું હજુ સંડાસ જવાની સમજણ નથી ને હું એલર્ટ છું કે છે. શું કે છે? જોડે ને એલર્ટ તો કહ્યું ને કે બધી ખૂણામાં જાગ્રત હોય, સ્વપર નો વિવેક હોય.